નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 6 ફેબ્રુઆરી 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી કેટલા સાચા છે. તમને ખબર જ છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો હોય છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે ભારતની સૌથી જૂની મોટરસાઇકલિંગ ઇવેન્ટ બોમ્બ એમસી રાઇડર મેનિયા 2025નું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ધોરડો ખાતે. કચ્છ રણોત્સવ જ્યાં ઉજવાઈ રહ્યો છે ત્યાં ધોરડો ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું. તો ભારતની સૌથી જૂની અને ભારતની સૌથી પ્રતિષ્ઠિત મોટરસાઇકલિંગ ઇવેન્ટ છે બોમ્બ એમસી રાઇડર મેનિયા 2025. એનું આયોજન ધોરડો ખાતે કરવામાં આવ્યું હતું અને આ તેનું 22મા નંબરનું સંસ્કરણ હતું અને 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી 2025 સુધી આનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના વિવિધ રાજ્યો જેવા કે કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, યુપી, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પૂર્વના રાજ્યો જેમ કે મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, નેપાળ, ભૂટાન, આ બધા રાજ્યો અને દેશોમાંથી મળીને લગભગ 2000થી વધુ બાઇકર્સ રાઇડર્સ આ 3 દિવસીય મોટરસાઇકલિંગ ઇવેન્ટમાં હિસ્સો એમણે લીધો હતો. આ વર્ષનું આયોજન બુલેટ બટાલિયન ક્લબ દ્વારા કરવામાં આવ્યું. ગુજરાતમાં આ ઇવેન્ટ પ્રથમ વખત આયોજિત કરવામાં આવી હતી. ઇવેન્ટના ત્રીજા દિવસે ધોરડો ખાતે આવેલા જે બાઇકર્સ હતા એમાંથી લગભગ 200 જેટલા રાઇડર્સે પોતાની બાઇક પર રોડ થ્રુ હેવન મારફતે ધોરડોથી ધોળાવીરા સુધીની સફર પણ ખેડી હતી. ઓકે, તો યાદ રાખજો. તો ધોરડોની મિત્રો વાત કરીએ તો તમને ખબર હોય તો યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશને બેસ્ટ ટુરિઝમ વિલેજ ઘોષિત કર્યું હતું. અને તમને ખબર હોય તો આપણા ભારતનો જે પર્યટન વિભાગ છે એના દ્વારા હેરિટેજ કેટેગરીમાં ગુજરાતનું એક ગામ છે જેને બેસ્ટ ટુરિઝમ વિલેજ ઘોષિત કરવામાં આવ્યું, જે આપણે રિસન્ટલી ભણ્યા હતા. તમને ખબર હોય કયું ગામ છે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. દર વર્ષે ઇન્ટરનેશનલ ડે ઓફ ઝીરો ટોલરન્સ ફોર ફિમેલ જેનિટલ મ્યુટિલેશન આ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ છે, એટલે કે 6 ફેબ્રુઆરીના રોજ. તો સ્ત્રી જનન અંગ છેદન એ તમામ પ્રક્રિયાઓનો આમાં સમાવેશ થાય છે, જેમાં બિન તબીબી કારણોસર સ્ત્રીના જનનાંગમાં ફેરફાર અથવા તો ઈજા થવાની સંભાવના હોય છે. એફજીએમને આંતરરાષ્ટ્રીય સ્તરે માનવ અધિકારો, આરોગ્ય અને છોકરીઓ તથા મહિલાઓના અખંડિતતાના ઉલ્લંઘન તરીકે ઓળખવામાં આવે છે. અને દર વર્ષે 2008થી યુનાઇટેડ નેશન્સ ફૂડ પ્રોગ્રામ, પછી યુનિસેફ એના સાથે સંયુક્ત રીતે એફજીએમ નાબૂદીને વેગ આપવા માટે વૈશ્વિક કાર્યક્રમો ચલાવવામાં આવે છે. આ કાર્યક્રમ હાલમાં આફ્રિકા અને મધ્ય પૂર્વના 17 દેશો પર કેન્દ્રિત છે. પ્રાદેશિક અને વૈશ્વિક પહેલને પણ તે સમર્થન આપે છે. વર્ષ 2012માં યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી, તમને ખબર છે યુએન છે, એના સેક્રેટરી જનરલનું નામ શું છે ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખો. તો યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી આ પ્રથાને નાબૂદ કરવાના પ્રયત્નોને વિસ્તૃત અને દિશા આપવાના ઉદ્દેશ સાથે 6 ફેબ્રુઆરીને ઇન્ટરનેશનલ ડે ઓફ ઝીરો ટોલરન્સ ફોર ફિમેલ જેનિટલ મ્યુટિલેશન તરીકે જાહેર કર્યું છે. ક્યારે? 2012માં.
તો યાદ રાખજો. આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ. ગ્રામ પંચાયત કચેરીમાં પ્રમાણપત્રો, એમાં 67 પ્રકારના પ્રમાણપત્રો કાઢી આપવામાં આવશે. તો ગુજરાત સરકારે હવે ગ્રામજનો માટે એવી વ્યવસ્થા કરી છે કે 10ને બદલે 67 પ્રમાણપત્રો વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર દ્વારા ગ્રામ સેવા દ્વારા મેળવી શકાય એવી મહેસૂલ અને સામાજિક ન્યાય અધિકારી વિભાગ છે એના દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. હવે જેના માટે નાગરિકોએ શું કરવું પડશે? ગ્રામ પંચાયત દ્વારા ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ આ ફોર્મ સંબંધિત તાલુકા કક્ષાના અધિકારીઓને સુપરત કરવાનું રહેશે. ત્યારબાદ તેમની સહી બાદ નાગરિકોને આ પ્રમાણપત્ર મળશે. ડિજિટલ ગુજરાત 2.0 આ હેઠળ રાજ્ય સરકારે આધુનિક ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને સરકારી સેવાઓને વધુ કાર્યક્ષમ અને પારદર્શક અને લોકો માટે સરળતાથી સુલભ બનાવવાની યોજના બનાવી છે. આ સુવિધાઓ હવે ગ્રામ્ય સ્તરે ઉપલબ્ધ છે. તો ગ્રામ પંચાયતમાંથી કેટલા પ્રમાણપત્રો? 67 પ્રકારના પ્રમાણપત્રો હવે મળશે. પંચાયત પરથી મને યાદ આવે છે, આપણા ભારતની અંદર પંચાયતી રાજ દિવસ ક્યારે મનાવીએ છીએ? સૌ પ્રથમ ભારતમાં તમને ખ્યાલ હોય તો રાજસ્થાનના નાગોર જિલ્લામાં પંચાયતી રાજ લાગુ કરવામાં આવ્યું અને આખા રાજ્યમાં જો પંચાયતી રાજ લાગુ કર્યું હોય તો એવું રાજ્ય હતું આંધ્રપ્રદેશ. તો એ બાબત પણ તમે યાદ રાખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ પર મળી જશે. ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે. અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે. દેશની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુનિવર્સિટીની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવશે? તો જવાબ આવશે મહારાષ્ટ્રમાં. કઈ જગ્યાએ? મહારાષ્ટ્રમાં. તો મહારાષ્ટ્રમાં ભારતની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુનિવર્સિટીની સ્થાપના કરવા માટે તે તૈયાર છે, જે AI શિક્ષણ, સંશોધન, નવીનતાને આગળ વધારવામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ પ્રોજેક્ટની યોજના બનાવવા અને અમલમાં મૂકવા માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે, જેમાં શૈક્ષણિક, ઉદ્યોગ અને સરકારના નિષ્ણાતોને એકસાથે લાવવામાં આવશે. યુનિવર્સિટીનો ઉદ્દેશ સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા, તકનીકી નવીનતાને વધારવા, કૌશલ્ય વિકાસને ટેકો આપવા, AI નીતિઓને આકાર આપવાનો છે, જેનાથી મહારાષ્ટ્ર AI શિક્ષણ અને નવીનતા માટે વૈશ્વિક કેન્દ્ર બનશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, તમને ખબર છે આપણા ભારતમાં પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિટી ક્યાં બનવાનું છે? અને મહારાષ્ટ્રની વાત કરીએ, કેપિટલ મુંબઈ છે, નાગપુર શિયાળાની રાજધાની છે, બરાબર છે. અને એના CMનું નામ શું છે, જે રિસન્ટલી નવા બન્યા? 3જી વખત એમને CMના પદ પર શપથ ગ્રહણ કર્યા છે. જો તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તાજેતરમાં રેલવે મંત્રાલય દ્વારા કઈ સુપર એપ લોન્ચ કરવામાં આવી છે? તો રેલવે મંત્રાલયે જે સુપર એપ લોન્ચ કરી છે એનું નામ છે સ્વરેલ. શું છે? સ્વરેલ. તો રેલવે મંત્રાલયે સ્વરેલ સુપર એપ લોન્ચ કરી, જેના ઉદ્દેશ વિવિધ રેલવે સેવાઓને એક જ વપરાશકર્તા મૈત્રીપૂર્ણ પ્લેટફોર્મમાં એકીકૃત કરવાનો છે. આ એપ મુસાફરોને બહુવિધ રેલવે સેવાઓ પૂરી પાડવાનું કામ કરશે. રેલવે દ્વારા મુસાફરો માટે IRCTC અને UTS આવી બધી એપ્લિકેશન તો પહેલાંથી રજૂ કરવામાં આવી જ છે. અને આની અંદર હવે નવું એડ થયું છે સ્વરેલ. કેવું છે? સ્વરેલ એપ. આમાં રેલવેની વિવિધ સેવાઓનો લાભ મેળવી શકાય છે. આ એપ્લિકેશન મુસાફરોને ટિકિટ બુકિંગ, જનરલ ટિકિટ, પ્લેટફોર્મ ટિકિટ, વર્તમાન સ્થિતિ, કેટરિંગ, રેલ સહાય આવી બધી સેવાઓ પૂરી પાડશે. હાલમાં આ જે એપ્લિકેશન છે એ બીટા તબક્કામાં છે. એપ્લિકેશન છે એ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે. રેલવેની વાત કરીએ તો ભારતમાં રેલવેની શરૂઆત તમને બધાને ખબર છે 1853 મુંબઈથી લઈને થાણે, ગુજરાતમાં 1855 ઉત્તરાયણથી અંકલેશ્વર, ભારતમાં મેટ્રોની શરૂઆત કોલકાતામાં 1984, અંડર વોટર એ પણ કલકત્તામાં, અને ભારતમાં વોટર મેટ્રો કોચીમાં, બુલેટ ટ્રેન છે એનું કામ ચાલી રહ્યું છે અમદાવાદ મુંબઈ વચ્ચે, વંદે ભારત એક્સપ્રેસ 2019માં કાશીથી વારાણસીથી લઈને, એટલે કે દિલ્હીથી લઈને વારાણસી કહો કે કાશી કહો કે બનારસ કહો. રેલવે બોર્ડના અધ્યક્ષ છે એ તમારે કહેવાના છે, અને રેલવે મંત્રી હાલમાં છે અશ્વિની વૈષ્ણવ. સ્વતંત્ર ભારતના પ્રથમ રેલવે મંત્રી કોણ હતા? જ્હોન મથાઈ. તો આ બધી બાબત છે એ તમે યાદ રાખજો. ઓકે.
યોટા ડેટા સર્વિસ છે એણે ભારતનું પ્રથમ સોવેરિન બિઝનેસ ટુ કસ્ટમર જનરેટિવ એઆઈ ચેટબોટ રજૂ કર્યું છે. તો યોટા સર્વિસીસ નામની આપણી એક સ્ટાર્ટઅપ કંપની છે અને ભારતનું પ્રથમ સોવરિન બિઝનેસ ટુ કન્ઝ્યુમર અથવા કસ્ટમર જનરેટિવ એઆઈ ચેટબોટ રજૂ કર્યું છે. એનું નામ આપ્યું છે માય શક્તિ, જે સંપૂર્ણપણે આત્મનિર્ભર એઆઈ ચેટબોટ છે, જે દેશમાં સ્થિત સર્વર પરના તમામ ઓપન સોર્સ અને ભાગીદાર ડેટાને પ્રોસેસ કરે છે. યોટાની એક ટીમ માત્ર 4 દિવસમાં માય શક્તિ વિકસાવી દીધું છે અને તેના પર NM1 ડેટા સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડીપસીક મોડેલનો ઉપયોગ કર્યો હતો. આ ચેટબોટ H100 GPU એના 16 નોડ સાથે અદ્યતન સેટઅપ પર ચાલે છે, જેમાં કુલ 128 H100 GPU છે, જે તેને એક શક્તિશાળી અને અસરકારક એઆઈ સાધન બનાવે છે. ડીપસીકના ઓપન સોર્સ એઆઈ મોડેલનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ માય શક્તિ સંપૂર્ણપણે ભારતીય સર્વર્સ પર સંપૂર્ણ ડેટા સુરક્ષા અને સાર્વભૌમત્વ સાથે કાર્ય કરે છે. બરાબર, તો યાદ રાખજો. ઓકે, ડીપસીક તમને ખબર હોય, ડીપસીક ચાઇનાનું જે એઆઈ મોડલ છે, આપણે કહી શકીએ છીએ જીપીટી છે. બરાબર, જીપીટીનું ફૂલ ફોર્મ શું થાય છે? આપણે તમને અગાઉ પણ પૂછ્યું હતું, અત્યારે પણ પૂછી રહ્યો છું. જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું જે ફેસબુક આઈડી છે એ છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં ભારત માટે T20 મેચમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડી કોણ છે? તો જવાબ આવશે અભિષેક શર્મા. તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી T20 મેચ શ્રેણીની છેલ્લી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ હતી અને અભિષેકે શુભમન ગિલનો 126 રનનો રેકોર્ડ તોડ્યો. એણે ભારત માટે T20 મેચમાં સૌથી વધુ 135 રન બનાવનાર ખેલાડી બન્યો છે. આ ઉપરાંત આ મેચમાં અભિષેક શર્માએ 37 બોલમાં સદી ફટકારી. T20 સદી ફટકારનાર બીજો ઝડપી ભારતીય ખેલાડી બન્યો છે રોહિત શર્માની પછી. આ ઉપરાંત અભિષેક શર્માએ રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો. રોહિત શર્માએ T20 મેચમાં સૌથી વધુ છગ્ગા માર્યા હતા. કેટલા માર્યા હતા? તો વર્ષ 2017માં શ્રીલંકાની સામે મેચ હતી. એ મેચમાં એક ઇનિંગમાં 10 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે અભિષેકની વાત કરીએ તો અભિષેકે 13 છગ્ગા ફટકાર્યા. કેટલા? 13. તમને બધાને ખબર છે, આપણે વાત કરી હતી, આપણે ભણ્યા હતા કે અંડર-19 T20 વુમન્સ વર્લ્ડ કપ, આ વર્લ્ડ કપનું આયોજન થયું હતું મલેશિયામાં. વિજેતા રહ્યું ભારત સાઉથ આફ્રિકાને હરાવીને. તમારા માટે પ્રશ્ન એ છે કે આ વર્લ્ડ કપ યોજાયો ત્યારે અંડર-19 T20 વુમન્સ વર્લ્ડ કપમાં એક ઇતિહાસ રચાયો, જેમાં ભારત તરફથી એક સેન્ચુરી બનાવવામાં આવી છે. એ સેન્ચુરી કોણે બનાવી છે? 59 બોલમાં 110 રન, નોટ આઉટ. જો તમને એમનું નામ આવડતું હોય, એ બેટરનું નામ, તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. વડોદરા મેરાથોનની 22મી શ્રેણીનું આયોજન. તો 2 ફેબ્રુઆરીના રોજ વડોદરા મેરાથોનની 22મી શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પ્રસ્થાન કરાવ્યું હતું. અને આ પ્રસ્થાન છે એનો પ્રારંભ થયો હતો નવલખી મેદાન, જે વડોદરામાં છે. વડોદરા મેરાથોનની 22મી આવૃત્તિમાં અત્યાર સુધીમાં 1.5 લાખ દોડવીરોનું રજીસ્ટ્રેશન થયું હતું. મેરેથોનમાં વિવિધ કેટેગરીમાં દિવ્યાંગ રન અને જવાન રનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી શ્રી વાઘોડિયા રોડ પર નવનિર્મિત બરોડા પબ્લિક સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું અને શાળા પરિસરની મુલાકાત લીધી. જો વડોદરાની વાત કરીએ ને તો ગુજરાતની સંસ્કાર નગરી કહેવાય છે, મગરોની નગરી એને કહેવાય છે, મહેલોની નગરી કહેવાય છે. ગુજરાતનો સૌથી મોટો મહેલ લક્ષ્મી વિલાસ પેલેસ ત્યાં આવેલો છે. કવિ પ્રેમાનંદ છે, એમનો જન્મ ત્યાં થયો હતો, એટલે એમને પ્રેમાનંદ ત્યાંના હતા. બરાબર છે. વડોદરાની આપણે જો વાત કરીએ તો એક એરક્રાફ્ટ છે જે ટાટા અને એરબસ બનાવી રહ્યા છે. તો એ એરક્રાફ્ટનું નામ તમારે કહેવાનું છે, જો તમને આવડતું હોય તો. આ ઉપરાંત વડોદરાની આપણે વાત કરીએ તો MS યુનિવર્સિટી ત્યાં આવેલી છે અને MS યુનિવર્સિટીના પ્રથમ મહિલા જે વાઇસ ચાન્સલર હતા, એ આપણા ગુજરાતમાં કોઈ પણ યુનિવર્સિટીમાં પ્રથમ મહિલા વાઇસ ચાન્સલર હતા, જેમનું નામ હતું હંસા મહેતા.
ગુજરાતની સૌથી મોટામાં મોટી લાઇબ્રેરી, સેન્ટ્રલ લાઇબ્રેરી, ગુજરાતનું સૌથી મોટામાં મોટું મ્યુઝિયમ બરોડા પિક્ચર એન્ડ આર્ટ્સ એ પણ વડોદરામાં જ છે. ઓકે, યાદ રાખજો. આગળ વધીએ. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, બોલ પોઈન્ટ પેનની શોધ નીચેના પૈકી કોણે કરી હતી? તો જ્હોન જે લિયડ. મરાસમસ રોગ શેની ઉણપથી થાય છે? તો પ્રોટીનની ઉણપથી. આયોડિનયુક્ત મીઠામાં ખાલી જગ્યા હોય છે. પોટેશિયમ આયોડાઇડ. એટમ બોમ્બના શોધક નીચે પૈકી કોણ? તો એમના પર ફિલ્મ બની હતી લાસ્ટ ટાઈમ, ઓસ્કરમાં બહુ બધા એવોર્ડ લઈ ગઈ. જે રોબર્ટ ઓપનહેમર. વિદ્યુત ઘડિયાળની શોધ નીચેના પૈકી કોણે કરી હતી? તો એલેક્ઝાન્ડર બેઇને. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાત તેની સ્થાપના અગાઉ કયા રાજ્ય સાથે જોડાયેલું હતું? તો મહારાષ્ટ્ર સાથે. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી અગાઉ ભારત સરકારમાં કયા હોદ્દો ધરાવતા હતા? તો વિદેશ મંત્રી રહી ચૂક્યા હતા. ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા કયા દેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ એમણે શરૂ કરી હતી? તો ઇંગ્લેન્ડમાં. ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીશ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું? તો બીજા નંબરના સીએમ હતા બળવંતરાય મહેતા. કચ્છ નજીક સુથરી છે ત્યાં તેમનું અવસાન થયું હતું અને તેઓ ભારતમાં પંચાયતી રાજના પ્રણેતા કહેવાય છે. બરાબર, ખાસ યાદ રાખજો, પરીક્ષામાં અવારનવાર પૂછાલો પ્રશ્ન. 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવીને ગાંધીજી અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી હતી? તો કોચરબ આશ્રમની સ્થાપના કરી. અને જે તારીખે આવ્યા હતા એ તારીખ હતી 9મી જાન્યુઆરી, જેને ભારતમાં પ્રવાસી ભારતીય દિવસ કહેવાય છે. 2025માં એટલે આ વર્ષમાં આ પ્રવાસી ભારતીય દિવસ 18મા નંબરનો હતો. એની ઉજવણી થઈ હતી ભુવનેશ્વરમાં, રાષ્ટ્રીય કક્ષાની. ભુવનેશ્વર એટલે ઓડિશાનું કેપિટલ. તો એ બાબત પણ યાદ રાખજો, પરીક્ષામાં એકાદો પ્રશ્નમાંથી બની શકે છે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જ્યાં પહેલો પ્રશ્ન, તાજેતરમાં ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવેલ દુનિયાના 10 સૌથી શક્તિશાળી દેશોની યાદીમાં પ્રથમ સ્થાને કોણ છે? તો અમેરિકા છે. સેકન્ડ પ્રશ્ન, હાલમાં ભારતમાં કેટલી રામસર સાઇટ છે? તો 89 રામસર સાઇટ છે. નવી 4 સાઇટો છે, એનો સમાવેશ થયો છે, યાદ રાખજો. ઓકે, હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો હતો કે આપણા ભારતનું જે પર્યટન વિભાગ છે એ વિભાગ દ્વારા ગુજરાતનું એક શહેર છે જેને એક ગામ છે જેને બેસ્ટ ટુરિઝમ વિલેજ ઘોષિત કરવામાં આવ્યું, એ પણ હેરિટેજ ક્ષેત્રમાં. એટલે હેરિટેજ ક્ષેત્રમાં તો નામ શું છે એનું? હાંફેશ્વર. હાંફેશ્વરનું નામ લો એટલે યાદ રાખજો કે નર્મદા નદી ગુજરાતની અંદર હાંફેશ્વરથી પ્રવેશ કરે છે. બરાબર, ક્વાંટ નામનો તાલુકો અને છોટા ઉદેપુર જિલ્લો. ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે. યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ કોણ છે હાલમાં? એન્ટોનિયો ગ્યુટેરસ. તમે યાદ રાખજો, ઇઝરાયલ છે એના દ્વારા અમને નો વેલકમ છે. પંચાયતી રાજ દિવસ આપણા ભારતમાં ક્યારે મનાવીએ છીએ? 24મી એપ્રિલ, પંચાયતી રાજ દિવસ. ચોથો પ્રશ્ન, ભારતનું પ્રથમ એઆઈસીટી કયા શહેરમાં બનાવવામાં આવશે? તો ઉત્તર પ્રદેશનું જે કેપિટલ છે લખનૌની અંદર આ એઆઈસીટી બનાવવામાં આવશે, ભારતનું પ્રથમ. 5મા નંબરનો પ્રશ્ન, હાલમાં ભારતનું જે રેલવે બોર્ડ છે એના અધ્યક્ષ અને સીઈઓ કોણ છે? તો ભારતના રેલવે બોર્ડના અધ્યક્ષ અને સીઈઓ છે સતીશ કુમાર. શું આવશે? સતીશ કુમાર. 6 નંબરનો પ્રશ્ન હતો, જીપીટીનું ફૂલ ફોર્મ શું થાય? જનરેટિવ પ્રી ટ્રેન્ડ ટ્રાન્સફોર્મર. 7મો પ્રશ્ન હતો કે અંડર 19 T20 વર્લ્ડ કપ, એમાં વુમન્સ વર્લ્ડ કપની વાત ચાલે છે, સેન્ચુરી મારી હતી, એમનું નામ હતું ગાંગાડી ત્રિષા. ત્રિષા પણ તમે કહી શકો. 8મો પ્રશ્ન, વડોદરાની અંદર C-295 નામનું એરક્રાફ્ટ ટાટા અને એરબસ બનાવી રહ્યા છે, ખાસ યાદ રાખજો. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, યુસીસી લાગુ કરનાર બીજું રાજ્ય કયું બનશે?
સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કોની અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે? જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.